નમસ્કાર દોસ્તો, આપ સૌ જાણો છો કે 87 વિધાનસભાની ચૂંટણી હતી વિસાવદર તાલુકાની અંદર, ભેસાણ તાલુકામાં, જુનાગઢ ગ્રામ્યની અંદર 6-7 દિવસ અમે લોકો ચૂંટણી પ્રચાર માટે ગયા. ખૂબ મજા આવી, ખૂબ જબરજસ્ત માહોલ. ગોપાલ ઇટાલિયાને એટલું જબરજસ્ત સમર્થન જે મળી રહ્યું હતું જોઈને ખૂબ આનંદ થયો. વિસાવદર, ભેસાણ, જુનાગઢ ગ્રામ્યની જે જનતા, એટલી સમજુ જનતા અને એટલી સમજદાર જનતા કે સારો નેતા કોણ છે એમને ઓળખી લે છે. ત્યારે મારે કહેવું છે કે જે વિસાવદર ભેસાણ તાલુકાની જનતા, જુનાગઢ ગ્રામ્યની જનતા, એની વચ્ચે અમે 7 દિવસ રહ્યા અને જે અમને પ્રેમ મળ્યો છે ત્યાંની જનતાનો, ખૂબ લાગણીશીલ લોકો. આપણે આમ ઘરે જઈએ તો આમ આપણને એટલો આગ્રહ કરે કે તમે જમવા માટે રોકાઈ જાઓ, જમવા માટે રોકાઈ જાઓ. સુવાની સગવડ ના હોય તો આજની રાતે અમારા ઘરે રહ્યો. લોકો આમ સામે મળીને આપણને આગ્રહ કરે કે તમારે આજે અહીંયા જ રોકાવાનું છે, અહીંયા જમવાનું છે. ત્યારે હું એ તમામ દોસ્તો, મિત્રો, યારો, વડીલોનો સૌથી પહેલા તો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને વિસાવદર તાલુકાની અંદર જેટલા મિત્રો અમને મદદરૂપ મળ્યા છે, અમારી મદદ કરી છે, અમને જેને સાચવા છે, એ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. જ્યારે વિસાવદર ભેસાણ તાલુકાની જનતા એક સારા એવા ઉમેદવારને પસંદ કરવા જઈ રહી છે અને કરી પણ લીધો છે, આપણે એમ કહીએ તોય ચાલે. વિધાનસભા સુધી મોકલી દીધો છે એમ કહીએ તોય ચાલે. ત્યારે સૌથી પહેલા તો હું આ વિસાવદરની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું. જે રીતે ભારતીય જનતા પાર્ટીની ટીમ, જેમણે આ ચૂંટણી જીતવા માટે અનેક નવા નુસ્ખાઓ અજમાવ્યા, દાદાગીરીઓ કરી, લોકોને ધાક ધમકી આપતા હતા કે ભારતીય જનતા પાર્ટીને વોટ નહીં આપો, કિરીટ પટેલને વોટ નહીં આપો તો તમારી ખેર નથી. આવા ઘણા બધા લોકો અમને મળ્યા કે અમને લોકોને ધમકાવે છે, પૈસાની લાલચ આપે છે કે આમ આદમી પાર્ટીમાંથી છેડો ફાડીને અમારી પાર્ટીમાં આવી આવો, ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ તમે વિડિયા બનાવો. ત્યારે જેટલા લાલચુ લોકો હતા, જેને પોતાના પરિવારની ઇજ્જત, આબરૂની કંઈ પડી નહોતી, વિસાવદર ભેસાણ તાલુકાના, જુનાગઢ ગ્રામ્યના ખેડૂતોની કંઈ ચિંતા નહોતી, એવા લોકોએ ભારતીય જનતા પાર્ટી પાસેથી 2 લાખ, 5 લાખ, 10 લાખ, 15 લાખ રૂપિયા લીધા. 50,000 રૂપિયામાં કપડા કાઢી નાખેલાના દાખલાઓ છે. અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાય, ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ વિડિયા બનાવે. આવા લોકોને હું કહેવા માંગુ છું કે જનતા, વિસાવદરની જનતા કદાચ તમને ક્યારેક માફ કરી દેશે, પણ ઉપર બેઠેલો ભગવાન તમને ક્યારેય માફ નહીં કરે. કારણ કે ખેડૂતો માટે જે લડવા આવેલો વ્યક્તિ છે ગોપાલ ઇટાલિયા, એને જો તમે ન ઓળખી શક્યા, એના વિરુદ્ધ તમે સૂત્રાચારો કર્યા, વિડીયો બનાવ્યા, આ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીને જીતાવવા માટે, અને એક તરફ વિસાવદર ભેસાણ તાલુકાની અંદર એવા પ્રેમાળ લોકો છે, એવા માયાળુ લોકો છે કે જે ગોપાલ ઇટાલિયાને જીતાવવા માટે રાત દિવસ મહેનત કરી. ત્યારે હું કહેવા માંગુ છું કે 5-25 હજાર કે 2 લાખ, 5 લાખ રૂપિયા તો તમે દોસ્તો ગમે ત્યારે પણ કમાઈ શકશો, પણ એક વખત જો તમારી ઇજ્જત, આબરૂ ગઈ તો એને તમે પાછી ક્યારેય નહીં લાવી શકો. એટલે હું આવા ભારતીય જનતા પાર્ટીમાં ગયેલા જે પક્ષ પલટું કરેલા ગદ્દારો છે એને પણ કહેવા માંગુ છું કે આજે નહીં તો કાલે આમ આદમી પાર્ટીની સરકાર બનશે, પણ આમ આદમી પાર્ટી એટલી માયાળુ છે કે જે લોકોએ ભૂલ કરેલી છે એમને પણ પાછા આવે છે ત્યારે સ્વીકારી લે છે. આ એક આમ આદમી પાર્ટીનો સિદ્ધાંત છે કે ભૂલ માણસોથી થાય, પરંતુ આપણે એવા ન થઈએ. આજે આમ આદમી પાર્ટીએ ઘણા બધા એવા લોકોને સ્વીકારેલા છે કે જે આમ આદમી પાર્ટી સાથે ગદ્દારી કરીને વયા ગયા છે, છતાં એ પાર્ટીમાં આવે છે ત્યારે આમ આદમી પાર્ટી એને સ્વીકારે છે. એટલે કહેવા માંગુ છું કે જેટલા લોકોએ ગદ્દારી કરી છે, 2-5 લાખ રૂપિયા લીધા છે,
10 લાખ 15 લાખ સુધીના દાખલાઓ સામે આવ્યા છે. અને એમાં પણ કોંગ્રેસ પાર્ટીએ જે હરકત કરી છે, ત્યાંના અમુક કોંગ્રેસના નેતાઓ ભારતીય જનતા પાર્ટી સાથે મળી અને જે આ ગંદી રાજનીતિ કરતા હતા, તમે સૌ લોકોએ જોયું છે, મારે નામ લેવાની જરૂર નથી. એટલે એવા લોકોને પણ હું કહેવા માંગુ છું કે આજે કોંગ્રેસનું વર્ચસ્વ ગુજરાતની અંદરથી ખતમ થઈ રહ્યું છે, તો એ તમારી જેવી ફૂટેલી કારતૂસોના લીધે થઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી સાથે મળી અને જે ગદ્દારી કરવાનું જે તમે કામ કર્યું છે, એ કામ પણ તમને લોકો જિંદગીભર યાદ રાખશે. ભારતીય જનતા પાર્ટી સાથે મળી અને જે તમે ખેલ ખેલી રહ્યા હતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ખરીદવાના, એ તમામ લોકોએ જોયા છે. કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતાઓ જ્યારે આવું કામ કરતા હોય ત્યારે શરમ આવે છે કે અત્યાર સુધી તમે જે ભારતીય જનતા પાર્ટીને ખટાડા ભરી ભરીને ગાળો દેતા હતા, આજે એ જ પાર્ટીની તમે ચાપલુસી કરો છો. શરમ આવી જોઈએ તમને પણ. પણ કહેવાનો મારો મતલબ એ છે, દોસ્તો, જ્યાં સુધી અમે વિસાવદરમાં રહ્યા ત્યાં સુધી આમ આદમી પાર્ટી પ્રત્યે જે લોકોએ દિલથી લાગણીથી જે કામ કર્યું છે, એ સૌ લોકોને હું અભિનંદન આપું છું કે આમ આદમી પાર્ટી ક્યારેય તમારું કામ ભૂલશે નહીં. અને આવનારા દિવસોમાં વધુ મજબૂતાઈથી આપણે કામ કરી 2027 ની અંદર પણ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય વિસાવદરમાંથી બનાવવાના છે. ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટી જે રીતે કામ કરી રહી હતી, દારૂની રેલમછેલ કરી રહી હતી, અને બીજી તરફ ગુજરાતના મુખ્યમંત્રી, ગુજરાતના ગૃહમંત્રી એમ કહે છે કે ગુજરાતની અંદર દારૂ નથી મળતો, ખુલ્લેઆમ દારૂના ટ્રક ને ટ્રક ઠલવાતા હોય, કિરીટ પટેલના ઈશારે પોલીસ પણ લાચાર હોય, ત્યારે શું કહી શકીએ? વિસાવદર ભેસાણ તાલુકાની જનતાને મારે એટલું કહેવું છે કે આ પાર્ટીને તમે સપોર્ટ કરશો, આ પાર્ટીને સમર્થન કરશો, કિરીટ પટેલ જેવા ગુંડાને તમે જીતાવશો જે દારૂની રેલમછેલ કરી રહ્યા છે. વિચાર કરો, આટલો મોટો દારૂનો જથ્થો પકડાય છે, તમારા બાળકોના ભવિષ્ય તમે એક આ ગુંડાના હાથે લખશો. શરમ આવી જોઈએ તમને લોકોને પણ. જેટલા ભારતીય જનતા પાર્ટીમાં છે એટલા પણ સાવધાન થઈ જજો કે આજે તમે આ દારૂ બહુ ગમશે, વાલો લાગશે, મજા આવશે કે ભાઈ દારૂની બોટલ આપણને મફતમાં મળી છે, પણ કાલે સવારે આ દારૂની બોટલના રવાડે તમારા બાળકો પણ ચડશે, ત્યારે તમારી પાસે પછતાવા સિવાય બીજો કોઈ રસ્તો નહીં હોય. જે રીતે સમર્થન મળ્યું છે આમ આદમી પાર્ટીને વિસાવદરની ધરતી પરથી, ગોપાલ ઇટાલિયા આજે વન વે ચાલ્યા ગયા છે ચૂંટણીની અંદર, અને આવનારા સમયમાં ગોપાલ ઇટાલિયા વિસાવદર તાલુકાના, ભેસાણ તાલુકાના, જુનાગઢ ગ્રામ્યના ધારાસભ્ય જ્યારે બનવા જઈ રહ્યા છે, ત્યારે આ જોઈને ભારતીય જનતા પાર્ટી બોખલાઈ ગઈ છે. ઘણા બધા ગામની અંદર ભારતીય જનતા પાર્ટીએ, એમના ગુંડાઓએ, એમના મળતિયાઓએ મળીને બોગસ વોટિંગ જે કર્યું છે, એ બોગસ વોટિંગનો પણ પર્દાફાશ ગોપાલ ઇટાલિયાએ કર્યો છે. એટલે હું કહેવા માંગુ છું કે વિસાવદર ભેસાણ તાલુકાની અંદર જેટલા ભારતીય જનતા પાર્ટીના સમર્થકો છે એ ચેતી જજો. કીધું એમ આજે તમને આ દારૂની બોટલો વાલી લાગશે, પણ જ્યારે આ દારૂના રવાડે તમારા બાળકો ચડશે ને, પછી એમને દારૂના પૈસા નહીં મળે, ચોરી કરશે, ઘરમાં ચોરી કરશે, બહાર એવા કામો કરશે દારૂ માટે, નશીલા પદાર્થો માટે, ત્યારે તમારી પાસે પછતાવા સિવાય કોઈ રસ્તો નહીં વધે દોસ્તો. એટલે ચેતી જાઓ. જે રીતે એમને વિસાવદર ભેસાણ તાલુકાની આસપાસના નાના નાના ગામડાના લોકોનો જે પ્રેમ મળ્યો છે, એ આજે પણ અમે ભૂલતા નથી અને આવનારા દિવસો સુધી અમને યાદ રહેશે. ખૂબ માયાળુ લોકો છે, એવા તમામ લોકોના જેના ઘરે અમે ગયા, મુલાકાત કરી, એ તમામ લોકોનો આભાર માનું છું અને સમગ્ર વિસાવદર ભેસાણ તાલુકા, જુનાગઢ ગ્રામ્યના લોકોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે ભાઈ મહેમાન ગતિ તો તમારા સિવાય કોઈ ન કરી શકે. ભાઈ અમે આજે જોઈ લીધું, ખૂબ મજા પડી, ખૂબ આનંદ થયો, તમારી સાથે જેટલા દિવસ રહ્યા ખૂબ ખૂબ મજા આવી ગઈ. અને વિસાવદર ભેસાણ તાલુકાની જનતા જે સમજદાર છે, આ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીને અત્યાર સુધી વિસાવદરમાં ઘૂસવા નથી દીધી.
એવી જ રીતે આપણે પણ આ ભારતીય જનતા પાર્ટીને સમગ્ર ગુજરાતમાંથી કાઢી અને એક એવો દાખલો બેસાડવાનો છે કે જ્યારે જનતા જાગે છે ત્યારે આવા ઘમંડી અભિમાની ભ્રષ્ટાચારીઓ ભાગે છે. દોસ્તો, ફરી ક્યારેક સમય મળશે ત્યારે વિસાવદરની મુલાકાત કરશું, તમામ દોસ્તોની મુલાકાત કરશું, કારણ કે જે તમે અમને પ્રેમ આપ્યો છે એ ભૂલાઈ શકે એમ નથી. ત્યારે આટલી વાત કહી અને મારી વાતને પૂરી કરું છું. દોસ્તો, વિડીયોને શેર કરજો અને સમજદાર બનજો, જાગૃત બનજો. આવા કિરીટ પટેલ જેવા ગુંડાના હાથે તમે જે કામ કરી રહ્યા છો, એની નીચે જે કામ કરી રહ્યા છો, તમારા બાળકોના ભવિષ્ય કિરીટ પટેલની સરકારમાં ક્યારેય નહીં બને, એટલું યાદ રાખજો તમે. જય હિન્દ, જય જવાન, જય કિસાન.